હિરલ, એ મને ભૂખ લાગી છે. હિરલ, એ મને ખાવાય ન દે ટકે હરખું. ખાવા. સાસુમાં તમને ભૂખ લાગી છે? હા. હે તો તમારા માટે ખાવાનું લાવી છું. આ લ્યો, ખાઓ. પણ આ તો કૂતરાને ખાવાની ડીશ છે. મને કેમ આમાં દીધું? એમાં એમ છે ને કે એકલા હાથે તમારી વહુને કામ કરવું પડે. બધા વાસણ ધોઈ નાખ્યા છે. હવે એમાં આવું છે, પેલી રોટલી બધી વધી હોય કૂતરા માટે, હા. તો તમે કીધું ભૂખ લાગી છે. હવે જો કૂતરાને આપી દેવી એની કીધું તમને ખવડાવી દેવી હારી. અને આમાં કહેવાય છે કે મનુષ્યને ભૂખ લાગી હોય ને ત્યાં સુધી જનાવરને પણ ન ખવડાવાય. એટલા માટે થોડું પુણ્ય લઉં છું. અને તમે પારકા તો છો નહીં, ઘરના વડીલ છો, મારા ઘરવાળાના મમ્મી છો, જનેતા છો, એટલે તમારી વહુ તરીકે મારી ફરજ તો ખરી ને. પણ આ રોટલી તો 2-3 દીની વાસી રોટલી છે, અને એ કાંઈ સોયપડું નથી, ઘી બી. આમ જો સાસુમાં, આ કેટલી સરસ રોટલી છે. મોઢામાં નાખશો ને એટલે કડકડ થઈને પેટમાં વહી જશે. અને નસીબદાર છો કે તમને આવી રોટલી ખાવા મળે છે. નહીં તો આ જો ઝૂંપડપટ્ટીવાળા બિચારા ભૂખા ભૂખા તળવડે છે. નસીબમાં રોટલી નથી મળતી. આ ફૂટપાથવાળા બિચારા કેવા તળવડે. તમને તો આવી રોટલી તમારે ખાઈ જાઓ, તમારે ખાઈ જાઓ. પણ મને આ કોરી રોટલી દીધી ને 2-3 દીની હુકાઈ ગયેલી, એનો વાંધો નથી. આ હારે કાંક સાંટો દૂધ દેવું હતું ને, આ કોરી કેમ નહીં ગળા હેઠી ઉતરે મને? એ ડોસી, હા રોટલી કૂતરાને નાખવા જતી હતી ને, તો પાછી એને નાખી આવીશ. એક તો ખાવા આપીએ છીએ, પ્રેમથી વાત કરું છું, છતાં પણ તને સમજ નથી પડતી. હે દૂધ જોઈએ છે ઉપરથી. અહીંયા કાંઈ તબેલા નથી કે તને દૂધ આપીએ. તારો દીકરો જે કમાય છે ને એટલામાં ઘરનું પૂરું થઈ રહી છે. અને બીજે તો આશા ન રાખતી કે તને કોઈ સારું ખાવાનું મળશે. એટલે જે ડૉક્ટરે કીધું છે ને એ રીતનું આપીશ. કેમ કે જો કદાચ બીજું ખાવાનું આપી દીધું અને કદાચ ડોસીમાં મરી ગયા તો પછી દાડાના પૈસા અમારે કાઢવાના. અને અત્યારે મંદી ચાલે છે. અને જો મંદીમાં રૂપિયા ક્યાંથી કાઢવા? કોઈક પાસે વ્યાજે લેવા જોઈએ તો વ્યાજ ભરવું પડે. અને કહેવાય છે કે વ્યાજને ઘોડા ન આંબે. એટલે ડોસી આ રોટલી ખાઈ લેવી પડે. જો બીજી વખત બોલી છે ને તો આ ખાવાનું પણ છે ને નહીં મળે. હા, નહીં બોલું, હું ખાઈ લઉં છું. હવે તમે બોલતા નહીં મને. હારું હારું ખાવું છે. ખબર નથી પડતી કે કયા જન્મનું વેર વાળવા આવી છે. મારે મારે ખબર નથી. આટલો મોટો બંગલો જોઈને મને આપી દીધી. હવે તો ઘરના કામય નથી થતા. અને મેડમને પાછી સ્ટીલના ડીશમાં ખાવા જોઈ છે. કહી દેવું છે તમારા દીકરાને કે વહુ લઈ આવો, આ મારથી કામ નથી થતું. ના, એને કાંઈ ન કહેતા હો. એ પાછું મને ભટશે. મને ભટશે એ હો. હું ખાઈ લઉં છું, કાંઈ નહીં કહું કોઈને. તો મોગું બાંધાવીને ખાઈ લેવાનું. હા. ખોટા વહીવટ કરવાના. આમ જોશે ને તેમ જોશે ને. ખબર નથી પડતી. બગ 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 ટાંટે હાજા નથી, ધોખ નથી થતું. તો જાતે બનાવી લેવાનું 2 ડગલા હાલીને. ભગવાન હાથ આપ્યા છે. હે હાથ કપાઈ નથી ગયા ને. ખાવું છે. પાણીનો ગ્લાસ નથી ઉચકાતો. રોટલી નથી બનાવાતી. સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક કામ ચીંધવાનું. એ નોકરાણી મૂકી હોય. દીકરાને કાંઈ ધ્યાન રાખવું નથી કે મારી બાયડી પાસે મારી ડોસી કેટલું કામ કરાવે છે. દીકરો ગયો નથી કે કામ ચીંધવાનું ચાલુ કર્યું નથી. મારા કામ હવે હું હાથે કરી લે, તમને કાંઈ નહીં કહું. તો પછી હું કામ લોહી પીવા આવી છો ડોસી તું? હું આ ડીશ મૂકી આવું ઘરમાં.
આમ જો ખાવ હોય તો ખા નગર જાવ એ કૂતરાને નાખ્યા હો આવી ગઈ તે ક્યાં આમના તમે મને તાકી તાકીને જોવો છો કેમ આમાં કઈ ચિત્ર દોર્યું છે એવું ભગવાનનો ડર રાખ જરીક ભગવાનનો ડર રાખી એમ હું કહું છું. ભગવાનનો ડર તો છે જ મને અને બધી મને ખબર પડે છે બરાબર આ અમારી ભૂલ હતી મારા માવતરની કે આ ઘરમાં મને લગ્ન કરીને મોકલી અરે આયા તારે શું દુઃખ છે તો એને કોઈ વાતની ઉણપ નથી તું કે એમ થાય છે તને જે કાંઈ જોઈ થતું નથી અને કાન ખોલીને સાંભળી લો કે હું આ તમારી ડોસીથી હાવ કંટાળી ગઈ છું એ મારી બા છે મારી માં જેણે મને જન્મ આપ્યો છે હવે એનાથી તું કંટાળી ગઈ તો એમ થોડું હાલે કાલે સવારે એ હોતે ને એમ કહે કે આ તારી ઓથી હું કંટાળી ગઈ છું મારે હું તને કાઢી મૂકવી એ કાઢી મૂકો ને અમારા ભાઈ કહે છે કે કાંઈ તકલીફ હોય બેન આવતી રહે છે એ જ વાંધો છે સમજ્યા ભાઈ ને મા બાપ એની દીકરીઓને એમ કહે ને કે તમે તારે હારામાં કાંઈ તકલીફ હોય ને તો તમે તારે આવતી રહેજે પણ આ બુદ્ધિ ઉંજાની હોય ને તારી જેવી એ બધું સાચું માની જાય એને છે ને એ ભાઈની શિખામણ સારી લાગે પણ એને એ ન ખબર પડે કે આ હારું છે ને એ જ મારું ભવિષ્ય છે એને તો બસ મારું કહ્યું મારા હારામાં ન થાય એટલે આ હું મારી પિયર હાલી ત્યાં મારું સ્વાગત કરવા મારી મમ્મી મારા પપ્પા મારા ભાઈ ભાભી બધાય મારું સ્વાગત કરવા તડામાર તૈયારીમાં જ છે બુદ્ધિ વગરની હું જ કેમ અને બધી બાયું બુદ્ધિ વગરની તમે એક પુરુષ જાત બધા બુદ્ધિવાળા નહીં જો આ તમારી ડોસીને હજી હવાની વાત છે રોટલી નથી ખાવી ડોક્ટરે ના પાડી ઘી ચોપડવાની તો કે ઘી વાળી જોઈએ છે દૂધ ખાની ના પાડી તો દૂધ જોઈએ છે એટલે તમારે એવું કહેવાનું છે કે ડોક્ટરની ઉપર વટ થઈને તમારી માને મારે હચવવાની અરે એનો ક્યાં વાંધો સમતારી ખાય હોતે ને લે એમાં એ કાંઈ બોલે એમ નથી કે ભાઈ ભલે દવા પી પડે કા અરે એ રોટલી સોપડા વગરની ખાઈ લે કાંઈ નથી ખાધી ડોહી તું એની પાસે એમ ઓલું નોકરને કેમ આપણે વર્તન કરવી નોકરને સારું વર્તન કરવી એવું તું એની યારે વર્તન કરશો આમ ઓલું કામ કરો આમ કર ને ડોસી સિવાય કરીને ડોહી ઊંધી ન પડી નથી કામ બરાબર આ બધું જ કામ હું કરું છું હવે તું મારી નજર સામે મારા મોઢે તું એમ કહેશો આ તમારી ડોહી આવી છે ને તમારી ડોહી તેવી છે ને તો મને એમ થાય છે કે તું એને તું શું કહેતી હોઈશ નકર તને મારી તો બીક લાગવી જોઈએ ને કે હું એનો દીકરો છું તારો પતિ છું તને મારી તો બીક લાગવી જોઈએ ને તને એ બીક નથી તો પછી તું એને હું નહીં કરતી હોય એ મને વિચાર થાય છે આ જો બધા લવર તમારા બંધ કરો અને હો વાતની એક વાત કે મને આ ડોસી ઘરમાં ન જોઈ અને બીજી વાત ઈ કે આ દેવલો છે ને કુંવારો રખડે છે ઘરમાં વહુ વગરનો તો હવે એનું વાત હકાવો મારથી ઘરમાં કામ નથી થતું હવે લે મારા બા કામ કરે છે સમજાય એમ ગણ ને તો આ ઘરમાં બધાય કામ એ કરે આમાં તું શું કામ કરીને ઊંધી પડી જશો ને વળે કે મારથી કામ નથી થતું ઓલી વહુ આવશે ને તો અડધું એ કામ કરશે ને અડધું મારા બા કામ કરશે તું કરવાની શું હું મને એ થાય છે એ તમારે નથી જોવાનું હું મારી વહુને હથેળીમાં રાખીશ આ તમારા બાની જેમ કામ નહીં ચિંતા કરું મારી બા છે ને હાથ હોનાની છે તમ તારે વાક છે ને તારો જ છે હા એ તો કહેવાય જ છે માં બાડી બોબડી લૂલી લંગડી જેવી હોય એવી પણ એના દીકરા તેના વખાણ જ કરે જે સારું હોય ને સાચું હોય ને સારું હોય ને એ જ હું કહે હું ખોટું નહીં કહું તમ તારે અને આ દેવેરની વાત અકાવાની છે ને એની વહુ જ્યારે આવશે ને ત્યારે મને એમ થાય તને માથાની ભટકાય ને તો હું તો ભગવાનને હરેક વ્યક્તિ ભગવાનને એવી પ્રાર્થના કરે કે મારા દીકરાની વહુ હારી આપે ઘરમાં બધું કામકાજ કરે એવી આપે બધી રીતે હરખી રહે એવી આપે પણ હું તો ભગવાનને એવી પ્રાર્થના કરી કે એવી તારી માથાની ભટકાય ને કે તને હોતન છે ને પાણી લાવી દે તને એવી ભટકાય ને તારી માથાની ભટકાય ને એવું હું તો ભગવાનને પ્રાર્થના કરું છું બરાબર એટલે તમે મને શ્રાપ આપો છો કે ધમકી આપો છો તને શ્રાપે નથી આપતો ને ધમકી નથી આપતો હું તને છે ને સાચો રસ્તો બતાવવાની કોશિશ કરું છું આ તમારો સાચો તમારા મા દીકરાનો રસ્તો જે સાચો છે તમારી પાસે સીમિત રાખો કેમ કે મારે કોઈ વાત જાણવાની જરૂર નથી કે તમારી પાસે સાચો રસ્તાનું શું જ્ઞાન છે જે સાચું છે એ હું તને કહું છું હવે કાલ સવારે કાંઈક આવી હાલો દેવેનની એવું આપણા ઘરમાં આવી અને તું જેમ મારી બહારે વર્તન કરશો એવું તારી હારે વર્તન કરશે તો ક્યારેય નહીં કરે યાદ રાખજો ક્યારેય નહીં કરે મારી વહુ વર્તન આવું કાંઈ કહેવાય નહીં સમજ્યા અને હું તો કહું કરવી જ જોઈએ ને એ સારું વર્તન કરશે ને તોય હું તો એમ કહે કે નહીં
તું છે ને મારી બાને છે ને આ તારી હાહુએ બહુ એટલે બહુ હેરાન કરી છે. તું આવું કરીને મારે એમ જ કહેવું પડશે તો જ તને ભાન આવે. હવે મૂંગા રહ્યો હવે કોઈ ધડો નહીં કરે હું પિયર વહી જઈશ ને તો તમે ને તમારો દીકરો ને તમારા ડોસી આ ત્રણેય રીતોને ઘરમાં રહેવું પડશે. એટલે તમારી માં કામ કરી શકતી નથી તો તમારે કામ ધંધે જવું હોય બહાર તો કોણ કરશે ડોહું આ ઘરમાં કામ? હું તો છે ને તને કાઢું તું એમ કહેશો ને વારે વારે કે હું પિયર વહી જાય પિયર વહી જાય. પિયર તું વહી જાય ને એ જ હું તો વાટ જોઉં છું. પણ મને આ મારા ઘરની આબરૂ આ મારો દેવેન કુંવારો છે એની બધી મને વિચાર આવે છે ને એટલે હું આ કાંઈ પગલું નથી ભરી શકતો. સેમ પેન્ટ. હાલા એ તો મને દેખાતું જ નથી. ગ્રીન ગ્રીન, આગળ ગ્રીન, પાછળ ગ્રીન, વચ્ચે ઊભા આપણે પણ બન ગ્રીન. હું શું કહું છું દામિની? હું શું કહું છું પહેલા એ સાંભળો. બોલ. એવું નથી લાગતું કે આપણે ઘણા સમયથી એકબીજાને મળીએ છીએ તો હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ? હા નહીં, આમ તો હવે આપણે ઓલમોસ્ટ બેયને એકાબીજાને ઓળખીએ જ છીએ, બધી ખબર છે. લગ્ન તો કરી લેવા જોઈએ. તો હાલો. પણ એક પ્રોબ્લેમ છે. હવે શું પ્રોબ્લેમ છે? મારે લગ્ન કરવા છે, તમારે લગ્ન કરવા છે, તો પછી શું વાંધો છે? મમ્મીને શું વાંધો હોય? મમ્મી નહીં માને. મમ્મી થોડા ગુસ્સાવાળા છે એટલે હું આ વાત કરીશ ને તો એ તરત માની લે એવી વાત થોડી અઘરી છે. એટલે તારે લગ્ન નથી કરવા એવું થયું ને? ના, ક્યાં પાડું? તારે લગ્ન નહોતા કરવા તો પછી મારી સાથે રિલેશનમાં શું કામ રહ્યો? ના પાડી દેવાય ને. અરે મારે નથી કરવા એવું મેં ક્યાં કીધું? તે જ કહ્યું ને કે મમ્મી માનશે નહીં. તો પહેલા તને નહોતી ખબર કે મમ્મી નહીં માને? માનશે નહીં એટલે તેમ કીધું કે ચાલ લગ્ન કરી લઈએ તો હજી વાર લાગશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જો મારા ઘરમાં છે ને મારા પપ્પાની વાત માનવામાં આવે છે એટલે હું પેલા પપ્પાને વાત કરીશ, એ ધીરેકથી મમ્મી સાથે વાત કરશે, પછી મમ્મી થોડું સમય કાઢતા હા પાડશે, પછી આપણા લગ્ન. કેટલા 5-10 વર્ષ પછી લગ્ન કરવા છે? ના હવે તું કેમ જે પ્રોસેસ બતાવી એ પ્રમાણે તો મને એવું લાગ્યું કે 5-10 વર્ષ તો નીકળી જશે. ના એવું નહીં થાય. લગ્ન તો આપણે જવાનીમાં જ કરશું. ક્યારે? હજી ક્યાં લગ્નની ઉંમર છે આપણી? નહીં એટલે ક્યારે કરીશું એમ ખાલી પૂછું છું. 2 વર્ષ. બહુ સરસ. એટલે 2 વર્ષ સુધી મારે તને આવી રીતે બહાર મળ્યા કરવાનું છે બધાથી ખોટું બોલીને. તો એમાં શું થઈ ગયું એવું? તને ઈ જ તકલીફ હોય તો ઘરે મળીએ ને આપણે. જરાય નહીં. મને કોઈ શોખ નથી કે આવી રીતે હું તને બહાર મળું. જો અત્યાર સુધી વાત સમજ્યા કે કોલેજમાં હતા બધું પતી ગયું છે. હવે બધા છે ને આવી રીતે વધારે મળીએ ને તો વાતો કરે અને સમજવાની કોશિશ કર. વાતો કરવા વાળા ક્યાંય દૂર સુધી દેખાય છે? એવું ના હોય કે જે આંખે ન દેખાતું હોય ને એ વસ્તુ ના હોય. તમે અમેરિકા ગયા છો કોઈ દિવસ? મેં જોયું પણ નથી. તો પછી આપણે ન ગયા હોય ના જોયું ને એનો મતલબ એમ નહીં કે અમેરિકા નથી. અમેરિકા તો છે જ. હશે હાલ ને, બરાબર છે તારી વાત હું સમજી ગયો છું. પણ જો હું તને શું કહું છું કે હમણાં થોડોક સમય રહેવા દઈએ. હા, મને રાહ જોવામાં કાંઈ વાંધો નથી, પણ હું રાહ જોઉં ને ક્યાંક એવું ન થાય કે તારા મમ્મી તારા બીજે લગ્ન કરાવી દે. ના હોય કઈ. જો એવી બધી વાત ન કર. હું લગ્ન કરીશ તો ફક્ત તારી સાથે. એની ચિંતા ન કર. મમ્મી કદાચ બીજે લગ્ન કરાવવાની વાત પણ કરશે ને તો ત્યારે આ પોઈન્ટ હું નાખી દઈશ. અને એટલે લગ્ન કરાવવાની વાત ના કરે ત્યાં સુધી વાત નહીં કરવાની. અરે ઈ પેલાની તો પ્રોસેસ શરૂ થઈ જ ગઈ છે, પણ છતાં કદાચ એવું થાય તો ત્યારે પોઈન્ટ નાખી દઈશ. અને છતાં પણ ઈ ના પાડે ને તો હું એને ના પાડી દઈશ. પણ લગ્ન તો તારી સાથે જ કરીશ. આજે લગ્ન કરવા અને કાલે લગ્ન કરવા. હવે 2 વર્ષ પછી લગ્ન કરવાના છે ને તો અત્યારે લગ્ન કરવામાં શું વાંધો છે? અને તને તારું આધાર કાર્ડ, પાન કાર્ડ, તારો જન્મ તારીખનો દાખલો, તારું રેસિડેન્સ પ્રૂફ અને શું કામ? એટલું આપને આપણે લવ મેરેજ કરી લઈએ. એવી રીતે નથી કરવા મારે લગ્ન. ઘરે પરમિશન લઈને કરવાના છે. જો તને એ જ વાતની બીક છે ને કે તારા મમ્મી ગુસ્સાવાળા છે કે બોલ છે કે ગુસ્સો કરશે, તો એ તો ગુસ્સાવાળો સ્વભાવ તમને 2 વર્ષ પછી એ રહેવાનો જ છે ને. ખીજાવાનો તો પછી પણ છે જ ને. તો કહી દઈએ. હું એને કહીશ ને એટલે ગુસ્સામાં આવી જશે. ગુસ્સાવાળા વ્યક્તિઓને થોડોક સમય આપવો પડે. 2 વર્ષ પછી નહીં કરે ગુસ્સો? 2 વર્ષ પછી સમય નહીં આપવો પડે? હે ભગવાન, હું 2 વર્ષ સુધીમાં તો આપણા લગ્ન થઈ જાય એની વાત કરું છું.
તો ત્યાં સુધી પેલા થોડાક દિવસો કે થોડાક સમયમાં મમ્મીને વાત કરીને ગુસ્સામાંથી શાંત કરીને આપણી સગાઈ કરીને 5-6 હા મહિના તો એ જ કહું છું કે ઘરે જઈને વાત કરીશ તો આ બધું થશે ને. અરે હા બાપા, હું ઘરે જઈને વાત કરીશ, પણ અત્યારે ઘરે જતો રહું? હજી તો આપણે મળ્યા છીએ તો ક્યાંક ફરવા જઈએ, અને ચા કોફી કરીએ, નાસ્તો કરીએ, જરૂર, પ્રેમની વાતો કરીએ. પણ તું જે રીતે વાત કરે છે ને એ પ્રમાણે મને લાગતું નથી કે તારા ઘરમાં તારા પપ્પાનું કંઈ ચાલતું હોય. તને મારી ઉપર વિશ્વાસ નથી? સોરી, તને મારી ઉપર વિશ્વાસ નથી? છે ને? તો પછી કેમ આવું બોલે છે? સારું, તું કે. જઈએ કોફી પીવા? ચાલ. વાહ, બ્લેક કલર તો સરસ લાગે છે ને મારા ઉપર. કાંઈ આ છૂટ હોત ને તો બધા કપડાં કાળા જ પહેરતી હોત, પણ શું કરીએ, કલરનું. શું? કંઈ નહીં, મને લાગ્યું કે કાળી સાડીમાં જોઈને ખુશ થશો, પણ બિલકુલ નહીં. તમે તો રિએક્શન ન આપ્યા. ઓ ભાભી, વાવ, યુ આર લુકિંગ બ્યુટીફુલ. વાવ, બહુ મસ્ત લાગો છો, એકદમ સ્વર્ગથી ઉતરેલી અપ્સરા. વધી ન ગયું? એટલી બધી પણ સારી નથી લાગતી એ મને ખબર છે. અરીસો અહીંયા જ છે. થોડા વખાણ કરવાનું કહીએ ને તો ઓવર એક્ટિંગ કરશે. જો તમે તો મને બોલાવો નહીં તો વધારે સારી વાત છે. અરે બાપા, તમે તો મારા વાલા ભાભી છો, તમારી તારીફ નહીં કરું તો કોની તારીફ કરીશ? અને તમે તો હિરોઈનથી કંઈ કમ છો. ચા પીવી છે? ના ના, ચા પૈસા. માટે એટલા બધા વખાણ કરું? પૈસા જોઈએ છે ને? મારી પાસે 1 રૂપિયો નથી. મારી બેંક છે ને એનું અકાઉન્ટ પણ મેં બંધ કરાવી નાખ્યું. હું ટ્રાન્સફર કરી દઉં. સાચું? શોપિંગ કરવી છે? કરવી તો છે. બ્લેક કલરની સાડીઓ લાવી છે 10-12, રોજે બ્લેક બ્યુટી. પણ તમે શું કામ પૈસા આપશો? તમારે શોપિંગ કરવી છે એટલે? તમે મારા ભાભી છો એટલે. દામિની બેન, સાચું બોલો, શું વાત કરવા આવ્યા છો? શું વાત, હવે એમાં વાત શું? આ તો મને થયું કે તમે થોડી શોપિંગ કરી લો. હા તો કંઈ વાંધો નહીં, પૈસા આપી દેજો, હું જાઉં છું. ઉભા રહો, તમે તો સાચું માની ગયા. હા, આખી વાત ન કરો તો પછી શું કરું? ચાલો, હું 1 થી 3 ગણીશ, ચાલુ પડી જજો. 1, 2. એવું પૂછો છો કે મારે તમને વાત કરવાની છે ને એ વાત હું અત્યારે કરીશ તો? એવું કહેવા માંગો છો ને? વાત કરવા તો આવ્યા હતા ને તમે અહીંયા? કારણ કે તમારા એક્સપ્રેશન તો મને એવું કહે છે કે તમે વાત કરવા જ આવ્યા છો. ન કરવી હોય ને તો કંઈ વાંધો નહીં, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આજે એટલી સારી લાગુ છું ને, આખી સોસાયટીની બૈરીઓને જલાવા જઈ રહી છું. હવે પ્લીઝ મને જવા દો. ના, હું જે કહીશ ને એનાથી તો તમારો હોશ ઉડી જશે. પકડી રાખો. કહી હવે દો. બોલો. મને પ્રેમ થઈ ગયો છે. છોડો, છોડો. શરમ નથી આવતી? પોતાની ભાભીને આવું કહો છો કે પ્રેમ થઈ ગયો છે? તમારાથી નહીં. તો મને એક છોકરાથી પ્રેમ થઈ ગયો છે. જીવતો છે? મરેલાને તો પ્રેમ નો જ કરતી હોય ને. પ્રેમ થઈ ગયો છે? વાવ, કેટલી મસ્ત ન્યૂઝ આપી. શું કામ આપી? મેં શું બગાડ્યું હતું કે આ વાતમાં હરી ફરીને મારી પાસે આવ્યા? જો મેં તમારી કોઈ વાત નથી સાંભળી, મને આ વાતની કાંઈ ખબર નથી, અને તમારા ભાઈ પૂછે ને તો હું તો આ ઘરમાં રહેતી જ નથી. ઉભા રહ્યો એટલે જ તો તમને વાત કરવા આવી છું. તમને જ વાત કરું ને બીજા તો કોને કરું? નહીં દામિની બેન. જો મને એક છોકરાથી પ્રેમ થઈ ગયો છે અને એની સાથે લગ્ન કરવાના છે, તો તમે એક જ સહારો છો મારા ભાઈ સુધી આ વાત પહોંચાડવાનો. બિલકુલ નહીં. તમારા ભાઈને ખબર પડશે તો મારી મારીને તોડી નાખશે મને. શરમ નથી આવતી? પ્રેમ કરીને બેઠા છો ને પાછા મને જ શું કામ કીધું? તમને ઘરમાં કોઈ ના મળ્યું? ભાઈને ના કહેવાય ને, એ તો ભાઈ તમારો વારો પાડી દે કે નહીં, તમને જ કહેવું પડે. શું કરે છે છોકરો? છોકરો કામ કરે છે. ઓકે, શું નામ છે? શ્રીદેવેન. નામ પૂછ્યું તું, એમાં આટલી ઓવર એક્ટિંગની જરૂર નહોતી. શ્રીદેવેન. શ્રીદેવી. મને એવું લાગે છે કે શ્રીમાંથી સ્વ. ભાભી, તમારા ભાઈનું કંઈ નક્કી ના કહેવાય ને. તમે વિચાર કરો, આજ સુધી આપણા ઘરમાં કોઈને પ્રેમ કરવાની, અરે મારા લગ્ન થઈ ગયા તોય તમારા ભાઈ મને પ્રેમ કરવાની ના પાડે છે ને. હે? હા, પ્રેમ નામની વસ્તુ આ ઘરમાં કંઈ હોવી જ ના જોઈએ. હવે તમે કોઈને પ્રેમ કરશો તો એવું કાંઈ નહીં થાય. એટલે જ તો મેં તમને સહારા માટે રાખ્યા છે ને, કે તમે મારા ભાઈને જઈને વાત કરો અને મારા ભાઈને મનાવો. કારણ કે મારા ભાઈ
તમારી વાતને ના નહીં પાડી શકે. કે હું કાંઈ છું? હું મોદી છું કે હું કહે બધું ફાઇનલ જ હોય? જો હું આ વાતમાં બિલકુલ વચ્ચે નહીં પડું અને હા ડાયરેક્ટ વાત કરવાની તો વાત કરતા જ નહીં. બની શકે કે કદાચ મારે કાંઈ વાત કરવી હોય ને તો લેફ્ટ રાઈટ અપ ડાઉન આગળ પાછળ ઊંધા ચીતું તમારે જેમ વાત કરવી હોય એમ કરો. મારા ભાઈને વાત કરી દેજો. ટ્રાય કરીશ, કારણ કે મને નથી લાગતું કે તમારા ભાઈ આ વાત માટે માને. તમારા ભાઈને જોયા છે ક્યારે? ખડૂસ જેવું તેનું મોટું છે. હું જન્મી ત્યારના જોઉં છું મારા ભાઈને. છે ને ખડૂસ? માનો છો ને? પછી પ્રેમ નથી આવડતો, સ્વભાવ કૂતરા જેવો છે. અરે લાગણી નામની ભાઈ છે મારા. એટલે સીધી વાત એવી છે કે નહીં સમજે નહીં મારી વાત. સમજ. તમે જાઓ તો ખરા. તમે આગળ વધો, હું તમારી પાછળ છું. પાકું? પાક્કું. ભગવાન હા ઓલી કુંજલના લગ્નની તારીખ આવી ગઈ હો 22-23. અચ્છા, હા. અરે વાહ, આ તો ખોટું કહેવાય. કુંજલે એકદમ ખોટું કર્યું છે. કેમ? શું કેમ? જે છોકરાને પ્રેમ કરતી હતી એને મૂકી દીધો અને બીજા બસ પ્રેમ નામનો શબ્દ છે ને મારી આમ બોલતી નહીં. તને ખબર છે ને કે આ લગ્ન ઈ મેં જ રોકાવ્યા હતા. તમે રોકાયા હતા? હા. મને ખબર છે પ્રેમ લગ્ન રોકાવાને દુનિયાનું સૌથી મોટું પાપ છે. ભલે જી હોય ઈ. તમને ખબર છે કૃષ્ણ કનૈયાએ પણ પ્રેમ કર્યો હતો. અરે મારો નાથ, મારો કાનુડો જો પ્રેમ. ઈ કૃષ્ણ કનૈયો છે, આપણે માણસ હવે સમજે તું. પણ દુનિયા પ્રેમથી તો ચાલે છે ને. જોવો અશોક, તું બંધ થઈ જા ને હવે ઈ વાત ઈ બંધ કરી દે વાત. યા, પણ પ્રેમ પ્રેમ પ્રેમ. હું શું કહું છું તમને? હું? ચાલો જવા દો, એની વાત જવા દો. હા. પણ એમ આમ આપણા ઘરમાં તમારા મામા, તમારા કાકા, કુટુંબ, પરિવાર, સમાજ, દામિની બેન, એમાંથી કોઈ પ્રેમ કરે તો તમે શું કરો? ટાટિયા ભાંગી નાખું. હું કરે એટલે? ટાટિયા? હા. મરી ગયા. ના પાડતી હતી કે રહેવા દ્યો વાત કરવાનું. હું બડબડ બડબડ હું કરીશ? અરે બરાબર કયો છો તમે હા. બરાબર જ વાત કરો છો. તમને ગમતું ન હોય પ્રેમ કરવા માટે તો ન કરવો જોઈએ, પણ કોઈને થઈ ગયો હોય તો? તો સામે વાળાના ટાટિયા ભાંગી જાય. આના તો અરે ભાંગે. માં, તમે ગુંડા છો? તમે કેટલા સારા માણસ છો, પોતાની જાતને જોવો. આટલો સારો માણસ ઉઠીને ટાટિયા ભાંગવાની વાતો કરે ને એ સારું ન લાગે. હું શું કહું છું, ન થયો હોય ને તો કરવા ન દેવાય, પણ થઈ ગયો હોય ને તો એને છૂટા ન પડાય. સાનું મને રે તું આવી વાત કરીમાં મને તને કેટલી વાર કીધું લે 500 વાર તો પછી તને શરમ નથી જરી કઈ? છે, પણ હું શું કરું? હું તો સોડી વચ્ચે સોપારી થઈ ગઈ છું. આ ઘરમાં તો આમ પણ 1 મિનિટ હું સોડી વચ્ચે સોપારી થઈ ગઈ છું એટલે કાંઈ નહીં. કાંઈ નહીં જે વાત હોય એ કઈ મને ખબર છે. તું આવી ને ત્યારથી તારી વાતો એવી સાંભળવા મળી કે કાંક વાત છે. બોલ બોલ કીધું ન કરજો મારો હાથ ઉપડી જાય. દામિની બેને કીધું હતું. હું કીધું દામિની બેને? દામિની બેને એમ કીધું હતું કે દામિની બેન એક છોકરાને દામિની બેન એક છોકરાને હા તાર ગળાને હું છું બોલ લે. પ્રેમ કરે છે. જો અશોક, મને નહીં મારતા, મારવામાં કઈ વાત નથી. મેં તો દામિની બેનને 4 વખત કીધું કે રહેવા દો, પણ એમણે મને પ્રેમ કરે છે એટલે હે? અને તને ખબર પડી તો તું એકલી આવી આયા? હા, તું કોને લઈને આવું? એ છોકરો મારી સાથે થોડી આવવાનો હતો. દામિનીને લાવી હતી આયા. પણ જો અશોક, હવે પ્લીઝ કઈ હા, દામિની? નહીં એવું નહીં કરતા કેમ? તમે. હે કેટલી વાર કીધું છે અને એને મને જરી કઈ અને એને જરી કઈ મારી બીકઈ ન લાગી. અરે બહુ બીતા હતા, આમ તો ધ્રુજતા હતા આખા. અને અત્યારે હું બીવું છું ને, જો જીવશું વાળી અને જરી કઈ નાક ને શરમ નથી. જો. હવે તો હું કહું છું તું છે ને હવે એને ઘરની બહાર નહીં જવા દેતી. નહીં જવા દો. હા, ઘરમાં ને ઘરમાં જ રાખજે. ઘરમાં ને ક્યાં છે? ઘરમાં રાખીશ. ઈ ક્યાં છે? રૂમમાં પૂરીને આવી છું, ડોન્ટ વરી. પણ હું વાંધો તમને નહીં. શું કહું છું, જો આજકાલના છોકરાઓ છે ને એ ભાગી જાય. આપણે પ્રેમ લગ્ન ન કરાવી આપીએ ને તો છોકરાઓ ભાગી જાય, આત્મહત્યા કરી લે. બાપા ગળા ફાંસો ખાઈ જશે ને તો આખી જિંદગી આપણા ઘરમાં ભૂતય થશે. વાહ હું બોલ છો. સાચું કહું છું અશોક, ઘણી જગ્યાએ એવું થાય છે. જો હા. તમે છે ને
આગળનું આગળ વિચારજો, પણ આ પ્રેમ લગ્નવાળી વાત છે ને એના ઉપર એકદમ ફોકસથી વિચારો કે કદાચ આપણે કરાવી દેશું ને તો બધું ઠીક થઈ જશે. છોકરો કઈ જ્ઞાતિનો છે? આપણી જ્ઞાતિનો જ છે, સારો છોકરો છે. મેં બધું આમ જો બધું ડિટેલમાં જાણ્યું છે. ઉપાધિ. પણ આ વાત છે ને કોઈને બહાર નહીં પાડતી, બરોબર? હા, હું જોઉં છું આગળ દામિનીને પૂછીને પછી. ગુસ્સો નહીં કરતા હા? ન કરે. વાહ, તમે અહીંયા કેમ બેઠા છો? હા, મેં જમવાનું ક્યારનું કાઢ્યું છે. તમને નથી ભાવતું તો બીજું કઈ બનાવી દઉં. આ દાંતમાં પ્રોબ્લેમ હોય તો કંઈક ખીચડી કે એવું કંઈક બનાવી દઉં. ડોસીને દાંતમાં કાંઈ પ્રોબ્લેમ નથી, સમજી દામિની વહુ? ડોસીને કાંઈ તકલીફ નથી, મતલબમાં એને હારું હારું ખાવા જોઈએ છે. અને તને કોણે કીધું કે અહીંયા આવીને તું આ મારી સાસુને બધું પૂછ કે તમારે શું ખાવું છે, શું નહીં, એને શું તકલીફ છે, શું ચાલશે, શું નહીં એમ? તો શું થઈ ગયું પણ પૂછી લીધું તો? અને એમ પણ ઘરના સદસ્ય છે, વડીલ છે, હવે બિચારાને કઈ વસ્તુની જરૂર હોય અને આવીને મેં પૂછી લીધું તો શું થઈ ગયું? ઘણું થઈ ગયું બેટા. તું મારી વહુ છે, નહીં કે એની વહુ. એની વહુ હજી જીવતી છે એટલે હું બધું એને પૂરું પાડી લઈશ ખાવા પીવાનું, પણ તારે એને કાંઈ પૂછવાની જરૂર નથી. મમ્મીજી, મને ખબર છે કે હું તમારી વહુ છું, પણ તમારી વહુ છું તો સાથે સાથે એમની પણ થઈ જ ને. એ તો મારા ગઢા સાસુ કહેવાય. તમે એમના વહુ થયા તો મારે તો પહેલા જોવું પડે કે નહીં? અને તમે જરાય ચિંતા ના કરો, હું તમારી એ સેવા કરું જ છું ને, તો એમાં સાથે સાથે બાની સેવા કરું તો શું થઈ જવાનું છે? એક મિનિટ દામિની, તને મારા દીકરા સાથે લગ્ન કરીને લઈ આવી છું ને એટલે તારે મારી સેવા કરવાની હોય, અને મારી સેવા કરવા માટે લઈ આવી છે, નહીં કે મારી ડોસીની સેવા કરવા માટે. શી મમ્મીજી કેવું બોલો છો? મને શીરો ખાવો છે થોડો. હું બનાવી. એક મિનિટ, શીરો નહીં બને. ડોક્ટરે ઘી ખાવાની ના પાડી છે એટલા માટે. કેમ ના પાડી છે? હવે ડોક્ટરને પૂછી આવો, ડોક્ટર જેમ કહે છે એવી રીતે હું ખાવાનું આપું છું. મમ્મી, બધું છે ને આપણે લિમિટમાં ખાઈએ ને તો શરીર માટે કાંઈ નુકસાન ના કરી શકે. અને શીરો કાંઈ હું એટલું બધું નહીં આપું, થોડોક આપીશ. હવે એમનું મન છે તો થોડો ખાઈ લે તો સારું ને. પછી ખાટલામાં પડશે તો સેવા કોણ કરશે? આટલો જ વધારે નહીં. એમની ઈચ્છા છે તો જવા દો ને મમ્મી. અને કીધું ને, તારે જે કામ હોય ને એ તારું કામ પતાવી લે. પણ મને એક વાત નથી સમજાતી. ઘણા સમયથી નોટિસ કરું છું તમે બાની સાથે આવું વર્તન કેમ કરો છો? શું વર્તન કર્યું છે? બરાબર તો સાચું છું. સરખી રીતે વાત નથી કરતા, ડોશી કહીને બોલાવો છો. હું બા કહું છું તો તમે ડોશી શું કામ કહો છો? કેમ કે મને જીભ વળી ગઈ છે. પહેલેથી હું કોઈ દી બા કીધા જ નથી. તું કે છે તો કે. જુઓ મમ્મી, મને બાની સેવા કરવામાં કોઈ વાંધો નથી, હું કરીશ ને. પણ નથી કરવી ને દામિની. હું તને જ્યારે કહું કે ડોસીની સેવા કર ત્યારે કરજે, ને મારી ઉપર વઠે ને તારે કાંઈ કરવા નથી થતું. હું તારી સાસુ છું, બરાબર? ઈ તારી સાસુ નથી. ઠીક છે, બીજું તો હું શું કહી શકવાની. પણ મમ્મી, તમે જે કરો છો ને ખોટું કરી રહ્યા છો. મને બધી ખબર છે હું ખોટું કરું છું કે સાચું કરું છું. વહુ થઈને આવી છો તો હું કહું ને એમ કરજે, બરાબર? જઈ શકે છે. દોશી, હા, મારી વહુને શું પાઠ ભણાવતી હતી? મારાથી અલગ કરવા માટે. અને એમ મારી વહુને તારી સેવા કરવા માટે નથી લાવી. મેં મારી સેવા કરવા માટે અહીંયા છે ને મારા દીકરા લગ્ન કર્યા છે. એટલે છે ને આજ પછી મારા દીકરાની વહુને કાંઈ કામ ચીંધું છે ને તો સમજી લેજે કે સૂકી રોટલી ખાવા મળે છે ને એ પણ નહીં મળે, એ પણ નસીબમાં નહીં રહે. પણ મેં કાંઈ નહોતું કીધું. ઈ મને પૂછવા આવી હતી કે તમારે શું ખાવું છે એમ. તો તારાથી કહેવાતું નથી કે મારે નથી ખાવું એમ? ભૂખ લાગી હોય તો ખાવું તો પડે કે નહીં? ભૂખ લાગે તો ઘાસ ખાઈ લેવાનું. તમે નથી ખાતા, તમે ઘાસ ખાવ છો ભૂખ લાગે તો? મારી ઉપર હટ થઈને તો મને મારી સામે બોલવાનું છે? મારી સામે બોલીશ? આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું એમ કરવાનું છે. મારી વહુને આજ પછી કામ ચીંધવાનું નથી, અને જે કરવું હોય ને એ જાતે રસોડામાં જઈને કરી લેવાનું રસોઈ. પણ એને ચીંધું ને તમને ચીંધું તમે નથી મને કરતા. ચીંધે કે એને ચીંધે શું ફરક પડે છે? બેમાંથી એક મને કામ ચીંધવાનું નથી થતું.
એ ગુલાબી સાડી અને માથા સરકાય, કેટલી બધી ભૂલ થાય તો એ આટલા બધા હસકાય. એવું જ આવે ને કઈ. એ જે આવતું હોય એ. આજે કેમ મોડું થયું આવવામાં? મોડું ક્યાં થયું છે, ખાલી 1 કલાક લેટ થયું છે. એને મોડું જ કહેવાય. અરે મારે તમારી સાથે વાત કરવી હતી, કામ હતું. હા તો પણ હવે હું આવી ગયો છું તો હવે પણ તું વાત કરી શકે, કામ હોય એ કામ કહી શકે. પહેલા તો મને એમ કહો, આ તમે મને એવું કહેતા હતા કે તમારા મમ્મી થોડા ગુસ્સાવાળા સ્વભાવના છે, થોડા ગરમ સ્વભાવના છે, રાઈટ? કેમ સ્વભાવ બદલી ગયો નહીં, તો? પણ ત્યારે તમે મને આ વાત નહોતી જણાવી કે તમારા મમ્મી બાની સાથે આવું વર્તન કેમ કરે છે. એટલે હું વર્તન એટલે બાને સરખી રીતે ખાવા નથી દેતા, એમની સાથે સરખી રીતે વાત નથી કરતા, ડોશી ડોશી કહીને બોલાવે છે. અરે આવી રીતે કોઈ વાત કરતું હશે, મમ્મી આવું કેમ કરે છે? હવે છોડ ને, હવે એ બધું એ તો રોજનું છે. હવે એ તું એમાં ક્યાં પડશો હવે? રોજનું છે એટલે મારા માટે આ નોર્મલ વાત નથી, મારા માટે બહુ બહુ વધારે છે. આ કે કોઈ આવી રીતે કેમ વાત કરી શકે, અને એ પણ પોતાના સાસુની સાથે? અરે હવે એના સ્વભાવ પ્રમાણે એની સાથે વાત કરે છે અને એના સાસુની એની સાથે સેટ આવે છે, તો પણ તારે હું કામ એ બધી વાતમાં પડવાની જરૂર છે? જરૂર તો છે જ ને. અરે બાને સરખી રીતે ખાવા નથી દેતા, સરખી રીતે બોલાવતા નથી, અને જ્યારે જો ને ત્યારે બા બિચારા ડરેલા જ હોય છે, કોઈની સાથે સરખી રીતે વાત નથી કરી શકતા, ડરી ડરીને વાતો કરે છે. હા હવે એ 1 મિનિટ, મમ્મીને સેવા ન કરવી હોય તો ન કરે, પણ હું બાનું ધ્યાન રાખું છું, બાની સેવા કરું છું, એમાં પણ મમ્મીને વાંધો છે. કહે છે કે તું મારી ભાવ છે, તને મારી સેવા કરવા માટે લાવ્યા છે. ત્યારે પણ મમ્મીને મેં કહ્યું કે હું તમારી સેવા કરીશ ને બાની પણ સેવા કરીશ, તો પણ ના પાડે છે. શું વાંધો શું છે એમને? દામિની, તારે એ બધી વાતમાં ક્યાંય પડવાની જરૂર નથી. તું જે કરે છે ને એટલું જ કર, બાકીનું બધું એ જોઈ લેશે. શા માટે ખોટા ખોટા ઝઘડા વધારવાની વાત કરે છે તું? એમાં શું ઝઘડા વધે? એમાં શું ઝઘડો વધે? અને એમ પણ મેં ખાલી એક તમને સિમ્પલ સવાલ પૂછ્યો છે, જેનો જવાબ તમારે મને આપવો પડે. અરે મમ્મીને એનાથી શું પ્રોબ્લેમ છે એ મને નથી ખબર, પણ હવે એને એવી રીતે સાચવે છે તો એવી રીતે સાચવે છે, અને આ પહેલેથી આવી રીતે જ રહી છે. એ તો સારી વાત છે કે શરૂઆતમાં તો એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની વાત હતી. આ તો સમાજની શરમે અને આ સમાજની બીકના લીધે ઘરે સાચવે છે. ખરેખર મેં મમ્મીને ક્યારે આવા નહોતા ધાર્યા. આવું કરી શકે? અરે પોતાની વહુ ઘરમાં હોય અને સાસુને વૃદ્ધાશ્રમ જવું પડે. આનાથી ખરાબ દિવસો તો કોઈ હોય જ ના શકે. મને એવું કહેતા હતા ને કે તને મારી સેવા કરવા માટે લાવ્યા છીએ, તો બા પણ મમ્મીને એટલે જ લાવ્યા હોય ને. જો 100 વાતને એક વાત છે, મેં નક્કી કર્યું છે કે હું તો બાની સેવા કરીશ, જેને જે કરવું હોય એને કર. દામિની, હું તને શું કહું છું કે આ વાતમાં તું ના પડે તો. સાંભળી લીધું, 5મી વાર બોલ્યા છો, ખબર છે મને. મને એ પણ ખબર છે કે બા સાથે આ જે વ્યવહાર થયો ને એ બહુ ખોટો છે. મને ખબર. અત્યાર સુધી તો તમે લોકોએ ચલાવ્યું, અને વાક તમારા લોકોનો પણ છે. મમ્મી આવું કરતા હતા ને તો તમારે રોકવાની જરૂર હતી, પણ ઇટ્સ ઓકે. હવે હું આવી ગઈ છું ને તો હવે આ ઘરમાં એવું નહીં થાય. મારી પાસે એનો પણ રસ્તો છે. રસ્તો? જો તું જે પણ કંઈ કરે ને મને કોઈ વાંધો નથી, પણ એવું ના કરતી કે જેનાથી ઘરમાં ઝઘડો વધે અથવા તો આપણી બંને વચ્ચે પણ કંઈક ઝઘડો થાય. હું કંઈક સારું કરવા જઈ રહી છું, એમાં ઝઘડો થાય તો તમને વાંધો છે. અત્યાર સુધી ખરાબ થતું હતું ને ઝઘડો થતો હતો તો તમને ચાલતું હતું. મને એ વાંધો નથી, મને હું વચ્ચે પડું એનો વાંધો છે. સરસ, આ તમારી સાથે છે ને ખોટી વાત કરી લીધી મેં. એક કામ કરો, તમે જાઓ, હું જોઈ લઈશ. સાંભળ મારી વાત, મને તું જે પણ કંઈ કરે ને એ સારા માટે જ કરીશ, એનો મને કોઈ વાંધો નથી, પણ તું કંઈક સારું કરવા જાય અને ઉલટાનું ખરાબ થાય અને. નહીં થાય. તમને મારા ઉપર વિશ્વાસ છે ને? હું કંઈ ખરાબ નહીં થવા દઉં. મને તારી ઉપર વિશ્વાસ છે પણ મમ્મી ઉપર નથી ને, એટલે. એ બેટા નરેશ, એક વાત કહું તને. હા જો ને, મને હવે ઘરમાં છે ને થોડું ઓછું ફાવે છે. આજે પણ એવું લાગે તો હું મારા મામાને ઘરે મૂકી જાઉં, ત્યાં થોડા દી રહેજો ને એટલે તમારું મન છે ને હળવું થાય અને ન્યાય તમને આવે મજા. અને પછી એમ લાગે કે હવે ઘણા દિવસ હું રોકાણીશું, પછી મને કહેજો તો પાછું તેડી જાય. મામાને ઘરે થોડા દી રહો, પાછું આવવાનું તો આયા જ નહીં. પાછું મારે એનું એક કામ કર,
હા આ મને ઓલા ઘરડા ઘરમાં મૂકી દે. હું વાત કરો છો તમે હા વૃદ્ધાશ્રમમાં મૂકું તમને એમ? હાસ તો અરે હું કઈ ગાંડો થઈ ગયો છું? હું જીવતે જીવ છું અને મારે કમાવું એમ છું, મારા કઈ હાથ પગે હાલે છે અને હું મારી બાને હું વૃદ્ધાશ્રમમાં મૂકું? બટા તું ઘણો સારો, પણ તું કાંઈ આખો દી ઘરે થોડો હોય છે. અતાણ લગન તો એક જ વહુ હતી, હવે તો બાપ બબ્બે થઈ મને મારે તો. અરે તમે કેવી વાત કરો છો? અને આ માની લીધું કે હિરલ એવી છે જ, હાલો એ તો મારી સામે આવી રીતે ગાંગરતી જ હોય, તમારું વાકું જ બોલતી હોય, પણ મેં કોઈ દી કાને ધર્યું નથી, હું એને ખીજાણો છું. પણ આ જે નવી વહુ આવી છે દામિની, એ તો બહુ સારી છે. એ તો હારી છે હો, એ મને હાચવે છે. એ પણ આ તારી બહુ ખરી ને, એ એને ના પાડે છે. લે આજ હવારની વાત કરું, ઓલી નવી બહુ છે ને નાની, એ મારી હાટું ચા નાસ્તો લઈને આવીને તો ધોળી રલાવી લઈ ગઈ ચા નાસ્તો. એ કે હાલ આ ડોસીને કાંઈ દેવાનું નથી, હું દેશે તું આ હંધુઈ કે. ઓલી બસાડી મારી હાટું ભાખરી લાવી હતી ઘી સોપડેલી, કે બા તમે ખાવ કે, અને ચા હારી બનાવી હતી. હંધુઈ લઈ ગઈ, મને ખાવા ન દીધું. ઈસને આ કરેલા પાપ અત્યારે કરે છે ને, જે પાપ હિરલ ભોગવશે, જોજો. તમે હોતે ને જોવો ને, હું હોતે ને જોઈ. એ પાછી દામિની બહુને શું કહે ખબર છે? આ ડોસલીને કાંઈ હાસવા બાસવાની નહીં, આપણે ખાઈ લઈને પછી વૈધું હોય ને એ દેવાનું, રોટલીને ઘી નહીં સોપડવાનું, કે દૂધ નહીં દેવાનું, આવું હંધું કહેતી હતી. જો તમે એની ઉપાધિ કરોમાં, હારો માણા હોય ને, હારો માણા, સજ્જન માણા, એ એને કોઈ ગમે એટલું કહે ને, એ એને જે કરવું હોય ને એ જ કરશે, સારું જ કામ કરશે. અને ખરાબ માણા હોય ને એને તમે ગમે એટલી સારી શિખામણ આપો ને તો એ ખરાબ જ કામ કરશે. એમાં દામિની છે ને, એ મને અત્યારે હારી જ લાગે, સમજ્યા? એને ભલે હિરલ ભલે એને ચડાવી એટલી ચડાવે, પણ એ હારી છે અને એ હારી જ રહે. તમ તારે એની ઉપાધિ કરોમાં તમે. ના હો, એ હિરલ ખરી ને, એ દામિનીને બગાડી નાખશે, તું જોજે તો ખરો. અરે હા. ન બગાડે. એના જેવી કરી નાખશે ઈ. એટલે જ કહું છું, એ બે ભેગી થાય ને અને મને મારે ને એવું કરે ને, એની કરતાં પહેલાં તું મને ન્યા મૂકી જા, મને શાંતિથી રહેવા તો મળશે ને ન્યા. અરે ના ના, એવું ન થાય. એ સંસ્કારી ઘરની દીકરી છે, ખાનદાની ઘરની દીકરી છે. એ આવ્યા ત્યાં આપણને ખબર ન પડી ગઈ કેટલું બધાનું ઈ ધ્યાન રાખે છે. નકર એટલું બધું અત્યારની વેઝા એટલું શું ધ્યાન રાખે? બહુ એટલે હારામાં હારી છે એ છોકરી. આ હિરલ વહુએ પહેલાં હારા જ હતા કે નહીં આવ્યા તઈ, પછી કેવા થઈ ગયા? એ હંધા એવા જ હોય, આ પેટમાં ઘરી જઈને પછી પગ પોળા કરે. ના ના, વિરલ તો પછી થોડાક અણસારી એના એવા હતા, દામિની એવી નથી પાછી. અને તમે થોડા દિવસ આ રહ્યો અને મને એવું લાગશે ને કે આ આમાં છે કંઈક, તો હું સમજા કંઈક બીજો રસ્તો કાઢી બાકી આ વૃદ્ધાશ્રમની તમે ઘરડા ઘરની તો વાત તમે રહેવા જ દેજો. બટ એ ઘર કરતાં ત્યાં સારું છે, કેટલાય રહેશે. તને મન થાય ને તો તું આવજે ને મને ભેગો થવા. અરે મને હા, તમારા ઘરડા ઘરમાં જાઉં ને, હું મરી જાઉં ને ત્યારે જાજો. જો લે, અરે તારા કરતાં પહેલી હું ન મરી જાઉં? તો એ પછી તે તમે તું હું ઉપર કામ, જાય વાત કરે છે તે લે, હું બેઠી હોય ને તું વયો જાય, કાંઈ માને ગમે? તો પછી તમે હું કામ આવું નામ લેશો? ઘરડા ઘરમાં મારે જવું, ઘરડા સારું, ઘરમાં બસ જવું હવે છે. નહીં કહું, પણ તું મરવાનું ન કહેતો હો કોઈ દી હવે. જો હવે તમે આવું ઘરડા ઘરનું નામ નહીં લેતા, સમજા? હા. નકર મને એ નહીં ગમે. કારણ કે હવે તો તમારે સુખના દિવસો જોવાના વાળા એવા છે. એક દીકરાની વહુ હતી, એ તો હતી જ હાલો માથા ભારે હતી, એ છપ્પર પગી જ કહેવાય આમ તો ગણો ને તો હિરલ. પણ હવે જે આપણી આ દેવીની વહુ આવી છે દામિની, એ તો સુકન વંતી છે, એના પગલાય છે ને રીધી સીધી લાવે એવા છે. લ્યો, વાત તો સાચી છે તારી હો. એટલે એમાં તમે ચિંતા નહીં કરતા. અને આ જે હિરલ કાંઈક કહે નહીં તો એનું તમારે બહુ સાંભળતા નહીં, સમજ્યા? અને બહુ મનમાં નહીં લીધા. તમે મનમાં બધું રાખો ને એટલે આપણને ઉપાધિ થાય. પણ એ આખો દી ઘસકાવ્યા જ કરે, પાણી માંગી તો એ ઘસકાવે, ખાવા માંગી તો કોરી રોટલી દે ને 2-3 દીની હુકાઈ ગયેલી રોટલી દે. અરે, તું ક્યાં આખો દી હવે- ઘરે હોય છે? આવી ગઈ ને દામિની, એ બધું સારું થઈ જાય. હા. એ ગાંડું છે, સમજ્યા હિરલ? એટલે તમારે એમ માનો ગાંડો માણા બોલે છે ને. હવે ગાંડા સામે કાંઈ થોડું આપણે ગાંડું થવાય? ના, સારું હાલો, તમે ઉપાધિ કરતા નહીં. એ હારું. એ જય શ્રી કૃષ્ણ જય હો શ્રી બેટા. કૃષ્ણ. બેટા દામિની, દામિની, સંભળાય છે મને? બોલ. ગઈકાલ રાતની મજા જેવું નથી. તો હું શું કરું? હું કઈ થોડી ડોક્ટર છું? ડોક્ટર પાસે જાઉં. એવું નથી બેટા,
કહું છું કે અરે ભાઈ જલ્દી બોલો ને, મારી પાસે આખો દિવસ નથી કે તમારી વાતો સાંભળ્યા કરું. જાણું છું કે તારી પાસે આખો દિવસ નથી, પણ તું રસોડામાં છે મને ખબર પડી, એટલા માટે આવી છું કે થોડુંક શીરો બનાવી દે ને. શીરો સૂટ નાખીને તો નહીં બને. શીરો બનાવ્યો તમે મારી અને બા માટે, અમે બંને ખાઈ ગયા. તમને ડોક્ટરે ના પાડી છે ને શીરો નહીં ખાવાની. પણ બેટા ઘણી વખત આવી બીમાર પડું છું ને તો થોડુંક સારું લાગે દવા પીએ તો. સારું લાગે હું માનું છું કે આપણે બીમાર હોય ને ત્યારે આપણને આપણી મનપસંદ વસ્તુ ખાવાની ઈચ્છા થાય, એ ખાઈ લઈએ ને તો ફટકથી સારું થઈ જાય. પણ જુઓ હવે પોસિબલ નથી, કારણ કે તમે મને કહ્યું હતું ને કે આ ઘરમાં તમે તમારા દીકરાની સાથે મારા લગ્ન કરાવ્યા છે, તમારી સેવા કરવા માટે આવી છું. પણ હવે મને એવું લાગે છે કે આ ઘર તો મને મળી જ ગયું છે ને, મારે સેવા કરવાની જરૂર જ નથી. હું શું કામ તમારી સેવા કરું? તમે તમારા સાસુની સેવા કરો છો? નહીં તો પછી મારે મારા સાસુની સેવા કરવાની શું જરૂર છે? એટલે શીરો છે ને અમે બનાવ્યો હતો ને અમે ખાઈ લીધો છે, ફિનિશ થઈ ગયો છે. હવે આ ઘરમાં શીરો નહીં બને. ઘીનો ડબ્બો છે ને એ મેં તાળામાં પેક કરીને મૂકી દીધો છે. કામિની, હા મારા દીકરા સાથે લગ્ન થયા અને દીકરાની બહુ તો એવી હોવી જોઈએ કે સાસુની સેવા કરે, ઘરના લોકોની સંભાળ લે. અને તું માટે બીમાર છું છતાં પણ જમવા માટે ના પાડી દે છે. હા ના પાડું છું. આ મારી સામે છે ને ખોટી લવારી નહીં કરવાની, સમજી ગઈ ડોશી? ડોસી, હા ડોશી. કેવું લાગ્યું? જો આજથી છે ને તમારે જમવું હોય ને તો તમારી રસોઈ જાતે બનાવવી પડશે. હું મારી, પપ્પાની, દેવેનની અને બાની અમારા લોકોની રસોઈ બનાવી નાખીશ. તમારે તમારી રસોઈ જાતે બનાવવાની છે. કામિની, અત્યારે પરિસ્થિતિ એવી નથી કે હું એટલી બધી રસોઈ કરવા માટે ઊભી રહી શકું. એ મારો પ્રશ્ન થોડી છે. તમે ઊભા રહી શકો, ના રહી શકો, બેસી શકો, ના બેસી શકો, એ તમારે જોવાનું છે. હું શું કરી શકું એમાં? હા બધું છે ને તમે જ તો મને શીખવાડ્યું છે. અરે હું તો તમને મારા મમ્મી માનતી હતી, તમારી સેવા કરતી હતી. સેમ વસ્તુ હું મારા બા સાથે એટલે કે તમારા સાસુ સાથે કરવા માંગતી હતી. પણ તમે જ તો મને શીખવાડ્યું કે સાસુની સાથે આવું વર્તન કરવાનું જ ના હોય. સાસુને તો દાબમાં રાખવાની હોય, ડોશી કહીને બોલાવવાની હોય, એને ટાઈમે જમવા ના આપવાનું હોય. આ બધું હું તમારી પાસેથી તો શીખી છું. એટલે જ તો આજે મને છે ને બુદ્ધિ આવી ગઈ છે. અને હવેથી આવું જ થશે. ના દામિની, આવું ન કર ને. મારી પરિસ્થિતિ સમજ. થોડીક પણ તને તારી સાસુ પર દયા નથી આવતી? બિલકુલ નહીં. કહ્યું ને તમારી પાસેથી ટ્રેનિંગ લીધી છે. તમને તમારા સાસુની દયા આવી હતી? નહીં ને તો મને ક્યાંથી દયા આવે? દયા જેવી તો ભાવના બિલકુલ રહી નથી. અને સાસુ માટે તો જરાય નહીં. આ સાસુને તો છે ને ઊભી ચીરી નાખવાની. અને સાચું કહું, મારી તો છે ને ઈચ્છા એવી હતી કે તમને હું વૃદ્ધાશ્રમમાં મોકલી દઉં, પણ હવે દેવેન ના પાડે છે. મેં એને વાત કરી કે મમ્મી છે ને હવે બહુ જૂના થઈ ગયા છે, હવે પત્યું એમનું શરીર, હવે કાંઈ કામ કરી શકે એમ નથી. એટલે મમ્મીને છે ને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આપી. દામિની, હા પોતાની સાસુને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે? હા તો કાંઈ ખોટું કર્યું છે? સાચું જ તો કહું છું ને. અને અત્યારે ઊંચા અવાજે બોલ્યા ને એ બોલ્યા. બીજી વાર છે ને મારી સામે ઊંચો અવાજ ના કરતા. સમજી ગયા? સમજી ગઈ, બધી વાત સમજી ગઈ. કહેવાય છે ને, વાવો એવું લણો અને કરો એવું ભરો. સમજાઈ ગયું હોય ને તો જે રીતે જે પગલે આવ્યા ને એ જ પગલે પાછા વળી જાઓ. ચલો ફટાફટ, આ ખાલી ખોટો મારે ધક્કો ના મારવો પડે. હું મમ્મી તમે ક્યારેક રસોડામાં, ક્યારેક રૂમમાં, ક્યારેક હોલમાં, હવે તમે અહીંયા બેઠા છો ને તો મને વાત કરો કે શું કીધું દામિનીએ. આવી રીતના ફરતા ફરતા વાત કરો છો, મને કાંઈ નથી સમજાતું. તમે મને બેઠા બેઠા સરખી રીતે વાત કરશો? દેવાંગ, બોલો. હવે મગને પણ પગ આવી ગયા છે. પેલા જે વ્યક્તિ મારી સામે બોલતું નહોતું એ અત્યારે મારી સામે બોલે છે. તારી ઘરવાળી પાસે ખાલી એક શીરાની માંગણી કરી છતાં મને ના પાડી દીધી. હે? કેમ કે મને રાતની મજા નહોતી કે જમવાનું નથી ભાવતું,
એટલા માટે થયું કે દવા પીવી છે તો થોડો શીરો ખાઈ લઉં ને તો અશક્તિ જેવું ન આવે. અરે પણ એણે શા માટે ના પાડી? અને એ આવું કરે જ નહીં તો ના કેમ પાડી તમને? એટલે તારી મમ્મી જે કહે છે એ ખોટી વાત છે ને. હું એવું નથી કહેતો કે તમે ખોટું કહો છો, પણ એણે આવું કેમ કર્યું એમ પૂછું. એનું કહેવાનું એવું છે કે તમે તમારી સાસુને જેમ રાખી છે, જેમ કરો છો એમ જ હું કરીશ. પણ બેટા સાચું કહે છે, પોતાની સાસુ જો બીમાર હોય અને વહુ આવું કરે તો એ સાસુ પર શું વીતતી હશે? એ જ વાત છે ને, એ તો તમે સારી રીતે સમજતા હશો ને. એટલે એટલે હું એ જ કહું છું કે આપણને સારી રીતે સમજાય ને કે પોતાની સાસુ બીમાર હોય અને વહુ આપણી સાથે આવું કરે. નહીં નહીં, આવું તો ન જ થવું જોઈએ. તમારી સાથે આવું કર્યું ને, દામિનીને તો મારે કાંઈક ને કાંઈક કહેવું જ પડશે. એને કહેવું પડશે કે છે ને તારે ઘરના કોઈ વહીવટ કરવાના નહીં, સમજી? તું જે રીતે રહેશો ને એ રીતે રહે. બીજા બધા વધારાના વહીવટો છે એ બંધ કરી દે. દેવેન પ્લીઝ બેટા, દામિનીને એવી રીતે ખીજાતો નહીં, શાંતિથી સમજાવજે. નહીંતર જો તું વધારે બોલીશ ને તો એ આ ઘર છોડીને જાની ધમકી આપે છે, અને જો વહી જશે ને. આ તો ઘર છોડીને વહી જાય તો ભલે વહી જાય. આવી રીતે મારી મમ્મી સાથે આવી રીતે વર્તન કેમ કરી શકે? સાચું કહો દેવ, આખા ઘરમાં મારી વાત કોઈ નથી માનતું. તું તો મારી સાથે છે. તારા પપ્પાને કહ્યું ને તો પણ મારી વાત ન માની. એ હંમેશા તારી ઘરવાળી અને એના બાની બંનેની ફેવરમાં જ બોલે છે. એ બધા ભલે જેના ફેવરમાં બોલવું હોય એના ફેવરમાં બોલે, પણ હું તમારા ફેવરમાં છું, તમારી સાથે છું. હમણાં જ જઈને એનો વહીવટ કરું. જુઓ ને તમે. ના બેટા, પણ એક વાતનો ગર્વ છે કે તું મારો દીકરો આજે ખરો. લે, અત્યાર સુધી તમને વિશ્વાસ નહોતો, શક હતો મારા ઉપર? એવું નથી બેટા, પણ મને એમ હતું કે તું પણ તારા પપ્પાની સાથે છે. તારી ઘરવાળી જેમ કહેશે એમ જ કરીશ, અને તારા બા કહેશે ને એમ જ કરીશ. પણ આખા ઘરમાં મને સમજી શકે ને એવી તું એક જ વ્યક્તિ છો. તો પછી છેલ્લે તો તમારો દીકરો છું ને, તો મમ્મીનો સાથ નહીં આપું તો કોનો આપીશ? નહીં નહીં, આ ક્યાં છે દામિની? હમણાં ઊભી ઉપાડી લો એને. બેટા પ્લીઝ, તું કોઈ બવાડા ન કરતો. શાંતિથી એને સમજાવજે ને. પ્રેમથી વાત કરવાની હોય, આ વાત પ્રેમથી કરવાની હોય. હે એટલે તો એવું કહેવા માંગે છે કે આપણે સોસાયટીને સંભળાવી કે ઘરમાં શું થઈ રહ્યું છે. અરે ઘરની વાત ઘરમાં જ રહેશે, પણ એને આ વાત પ્રેમથી સમજાવવામાં હું એ પ્રેમથી સમજશે નહીં. એને તો છે ને જેમ તમે બાને સમજાવો છો ને એમ જ સમજાવવી પડશે. એટલે તમે જે રીતે બાને રાખો છો કે નહીં એ રીતનો દામિનીનો વહીવટ કરવો પડશે. તમે કેટલા હેરાન કરો છો બાને, જમવાનું નથી આપતા, ટાઈમે દવા નથી આપતા. પણ હું તમારી બાજુ છું, હું તમારી બાજુ જ છું. દામિનીને જે કરવું હોય એ કરે. એને ઘરે વહી જવું હોય તો ઘરે વહી જાય. કાલથી કામ મારા મમ્મી કરશે બધા. એ મનમાં ધારે છે હું બધું. બેટા એ વહી જાય તો ઘરના કામ હું નહીં કરી શકું. ઘરના કામ કોણ કરશે? એટલા માટે તો કીધું કે તું શાંતિથી એને સમજાવજે. એને ખીજાશે ને તો એના ફેર વહી જશે. મમ્મી પછી પ્રેમથી નહીં સમજે તો પછી તમને ખબર છે ને મારો મગજ, હું એકવાર ગરમ થઈ ગયો પછી પતી ગઈ વાત. જાણું છું તારો મગજ પહેલેથી એવો ગરમ જ છે, પણ ગમે એમ થાય તું આજે ને આજે ફેસલો કરી દે આ વાતનો. હા, આજે ફેસલો થઈ જાય. જો તમે હમણાં જ જાઓ એની પાસે. દામિની બેન, શું કામ બોલાવી છે હવે કોઈ કહે છે મને? આ આવીને ત્યારની ચૂપચાપ બેઠા છો બધા. આ દેવેને બોલાવ્યા છે ને તો દેવેનને પૂછો, કયો શું કામ બોલાવ્યા છે? જો તમને સીધી રીતે એક વાત કહી દઉં. માનું છું કે હું ને દામિની એકબીજાને પ્રેમ કરતા હતા અને પછી અમારા લગ્ન થયા, આ ઘરમાં રહીએ છીએ. એનો મતલબ એવો નહીં કે દામિનીની બધી વાત હું માની લઉં. અત્યારે એ જે મારી મમ્મી સાથે કરી રહી છે એ પ્રમાણે
ખોટી વાત છે. જો હું દામિનીને પ્રેમ કરું છું તો એટલો જ પ્રેમ પાછો હું મારા મમ્મીને પણ કરું છું. હા તો બરાબર છે, એમાં શું ખોટી વાત છે? પણ પહેલા એ તો કહો કે મેં તમારા મમ્મી સાથે કર્યું શું છે? કર્યું શું છે એટલે તું મારા મમ્મીને શીરો બનાવીને ખાવો હોય તો શીરો નથી બનાવી દેતી. દવા લેવી હતી એને મજા નહોતી, દવા લેવી હતી તો કીધું કે બટા મેં ખાધું નથી તો શીરો બનાવી દે, તો શીરો નો બનાવી દીધો. પણ બની શકે કે ડાયાબિટીસ હશે એટલે ના પાડી હોય ને. ડાયાબિટીસ છે? ભાભી શીરો તો છે ને પહેલા બની ગયો હતો. મેં અને મારા ગઢા સાસુ અમે બંને ખાઈ લીધો હતો અને પછી છે ને ઘી મેં પેક કરીને મૂકી દીધું તાળામાં. શું કામ? તમે આવું શું કામ કર્યું? ઊભા તો એ જ તો નથી સમજાતું કે આવું શું કામ કરે છે. નહીં એટલે જ્યારે હોય ત્યારે મારા મમ્મીને હેરાન કરવાની જ વાત. નહીં એટલે તું જો મારા મમ્મી તને દીકરી માને છે તો તારે એને સાસુની જગ્યાએ માં માનીને એની જે પણ બધી વાત હોય એ તારે કરવી જોઈએ ને. કરવી જોઈએ, હું ક્યાં ના પાડું છું, પણ આ એક શીરાવાળી વાત થઈ. પછી બીજું શું કર્યું મેં? જે પણ વાકો એક સાથે ગણાવી દો. હા બરાબર છે. જો રોજ રોજ તો હું આવી ન શકું ને, એટલે એક સાથે બધી વાતો કરી દો. હમણાં બધી વાતનું નિવારણ આવી જાય. આંટી તમારે કઈ બોલવું છે? હા કાલે કપડાં ધોવાની વાત હતી તો કે નહીં મશીનમાં નથી ધોવા કપડાં, કપડાં તો હાથથી જ ધોવાના હોય. અને પછી કપડાં એને તો ન ધોયા, બધા કપડાં મારા મમ્મીને ધોવા પડ્યા. બરાબર છે, મેં ખાલી મારા સાસુના કપડાં હતા ને એ જ બાકી રાખ્યા હતા. અમારા બધાના કપડાં મશીનમાં નાખી દીધા હતા. આવું કેમ કરવું? કેમ મારા મમ્મીના જ કપડાં ન ધોયા એને? સાચી વાત છે બસ તમારી. આ એક ઘરમાં રહી અને આવી રીતના વારો વર્તારો કરવો એ ક્યાંનો યોગ્ય છે? બરોબર છે. હજુ કચરા કઈ પોતા બાકી? કચરા પોતા, રસોઈ, બધી વાતમાં કામિની તો આવું જ કરે છે. બધું તમે કરો છો ના ના, અમારા ચાનું તો હું કરી લઉં છું. તો આમનું કેમ નહીં? આ જો દામિની બેન, ચૂપ રહ્યો તમે. તમે શું કીધું હતું કે લવ મેરેજ કરવા છે? અમે લવ મેરેજ કરાવી આપ્યા. તમને જે છોકરો ગમતો હતો એની સાથે, અને તમને છોકરો ગમતો હોય તો સીધી વસ્તુ છોકરાના મમ્મીએ ગમવા જોઈએ કે નહીં? તો તમને કેમ નથી ગમતા? મને કઈ વાંધો જ નહોતો. ઉભા મમ્મીજી, મને એમ કહો કે આ ઘરમાં જ્યારે હું નવી આવી, મતલબ જ્યારે લગ્ન કરીને આવી ત્યારે તમારી સાથે બરાબર રહેતી હતી, ઘરનું બધું જ કામ કરતી હતી, તમારી સેવા કરતી હતી, તમારે જે ખાવું હોય એ બનાવી દેતી હતી, હા કે ના? હા હા તો પણ અત્યારનું કહું છું ભાભી, કહું છું, શાંતિ રાખો, બધા સવાલના જવાબ મળી જશે. હવે છોકરું ઘરમાં નાનું હોય, મોટું થાય તો એને કેવી રીતે ચાલવું છે, શું બોલવું છે, એ બધું એ ક્યાંથી શીખે? માવતર પાસેથી, મોટાઓ પાસેથી. હવે હું પણ તમારી પાસેથી રસોઈ શીખી કે નહીં? શીખી કે નહીં? કે રસોઈ કેમ બનાવી કેમ નહીં? હું નાની હતી તો તમારું જોઈને હું શીખી. એટલે તું કેવા શું માંગે છે? કહેવા એ માંગુ છું કે મમ્મી સાથે હું જે વર્તન કરું છું કે નહીં, મમ્મીને એમની રસોઈ જાતે બનાવવાનું કહું છું, કપડાં જાતે ધોવાનું કહું છું, ઘરનું કામ કરાવું છું, ડોશી કહું છું, શીરો નથી બનાવી દેતી, આ બધું મમ્મી પાસેથી તો શીખી છું. શું બોલો છો તમે? આ તમારા સાસુ એવું થોડી કરતા હોય કઈ. જો દામિની બેન, તમે વાતની ચોખવટ પાડશો કે નહીં? હવે મને ગુસ્સો આવી રહ્યો છે. મેં એમની પાસેથી એટલે જ શીખ્યું કે મારા સાસુ બિલકુલ આવું જ કરતા હતા, એમના સાસુ સાથે કરતા હતા કે નહીં? તમે તો આ ઘરમાં મોટા થયા છો, તમને તો ખબર જ છે ને. તમે આવું કરતા હતા તો પછી શું વાંધો છે જમાઈ? જો તમે છે ને મારી નણંદને એક શબ્દ પણ ન કહેતા. બરાબર તો છે, ઘરમાં તમે મોટા લોકોને જે કામ કરતા જોવો તમે એક તો શીખવાના છો. હું પણ એ જ શીખી. મારા સાસુ એમના સાસુને ડોશી કહેતા હતા, એમને ભાવતું ખાવાનું નહોતા દેતા, એમની સાથે ગમે એમ વાત કરતા હતા, એમની સાથે આવું કરતા હતા, એટલે જ તો હું કરું છું ને. મમ્મી વાત તો રાઈટ છે આની. તો દામિની એકદમ સાચું કહે છે. તમે જે રીતે મારા દાદી સાથે કરો છો એ રીતે આ તમારી સાથે કરે છે. એનો મતલબ તો એવો છો કે ઓલમોસ્ટ દામિની બધું તમારી પાસેથી તો શીખ્યા છે. તમારું નવું વર્ઝન, અને એમાંય તે, અને તમે જુઓ ને, તમે તમારા સાસુને ન સાચવીએ તો હું મારા સાસુને નથી સાચવતી. હવે જુઓ. તમારા સાસુ તમને લગ્ન કરીને શું કામ લાવ્યા હતા? કે તમે એમની સેવા કરો, જેમ તમે મને લાવ્યા એમ. તો તમે સેવા ન કરો તો હું શું કામ સેવા કરું? બરાબર છે. તમને ખબર છે અમારા ઘરમાં પ્રેમ નામનો શબ્દ ચાલતો નહોતો. તમારા બંનેના લગ્ન થયા ને તો અશોક પણ મને પ્રેમથી રાખવા લાગ્યા છે. શું કામ? માણસ એકબીજાનું જોઈને તો શીખતા હોય. ઓહો આટલો બધો બદલાવ અહીંયા આવી ગયો છે તો પછી ઓબ્વિયસલી મમ્મી અહીંયા પણ આ બદલાવ તો આવવો જ જોઈએ ને. તમે જ તો શીખવાડ્યું છે. હવે તમે મને કહો કે હવે હું તમારો સાથ આપું કે દામિનીનો સાથ આપું? તમારામાંથી શીખેલી વસ્તુ આ વ્યક્તિ બની હોય તો હવે મારે તો આ વ્યક્તિનો જ સાથ આપવો પડે ને. તમારે પપ્પા જેવું કરે ને એવું જ કરવાનું છે. પપ્પા પણ બિચારા કાંઈ બોલી નથી શકતા મમ્મી આગળ, તો તમારે પણ નહીં બોલવાનું, તમારે પણ કાંઈ નહીં કહેવાનું. આ પપ્પાના મમ્મી બિચારા હેરાન થાય છે તો એ પણ દુઃખી થઈને સહન કરતા જ હતા ને. પણ હું શું કહું છું, તમે એક કામ કરજો, અત્યારે તમારે જે કરવું હોય ને કરજો, પણ તમારા સાસુ છેલ્લી ઘડીએ હોય ને ત્યારે છે ને મોત પહેલા થોડું પાણી પાઈ દેજો, એટલે સદગતિએ જીવ જતો રહેશે. મારા સાસુ પાશે તો હું પાઈશ. હા
એ વાત પણ સાચી છે. અરે અરે આટલી નાની વાતમાં શું હેરાન કરી. હાલો તમે મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે. કઈ વાતની આંટી? એ જ કે મેં મારી સાસુને જેમ રાખ્યા એમ જ મારા દીકરાની વહુ મને જોઈને રાખવા માંડી. તો એમાં ભૂલ શું છે? સારું તો કરે છે. સારું થયું કે એણે મને પાઠ ભણાવ્યો, જેવા સાથે તેવા રહીને. નગર હજી પણ હું મારા સાસુને હેરાન કરતી રહેતી હોત. દેવલા, તે તો મને એમ કીધું હતું ને કે હું તમારા ફેવરમાં છું. તો હું તમારા ફેવરમાં જ છું. સારું થયું કે તું તારી ઘરવાળીના ફેવરમાં થઈ ગયો. નગર હજી પણ મને રિયલાઇઝ ન થાત. નહીં નહીં, એટલે જો હું તમારા ફેવરમાં જ છું. હું હજી દામિનીને ઘરે મોકલી દેવા માટે તૈયાર છું. અને હું લઈ જવા માંડ. ના, હા મારી વહુ ક્યાંય નહીં જાય. જો મમ્મી આમ વાતે વાતે તમે ફરી જાઓ ને એનો ચાલે. પેલા તમે મને કીધું તું તો હું આમ હજરબમ ને અડગ થઈને એને ઘરની બહાર કાઢવા માટે તૈયાર થઈ ગયો, અને હવે તમે એમ કહો છો કે ક્યાંય નહીં કાઢું. મારે તો લટકી રહેવાનું ને. વિચાર ફરે એની પહેલા બોલી લેવા દો ને. બોલો. દામિની, તું સાચું જ કહેતી હતી કે આપણે કોઈને હેરાન કરીએ ને તો એને પણ એટલું જ દુઃખ થતું હોય છે કે જેટલું સામેવાળાને થયું હોય. કર્મ. હવે હું ક્યારેય મારી સાસુને દુઃખી નહીં કરું. તો હું એ નહીં કરું. જો કેટલું સારું કહેવાય. ખરેખર ઘણી વખત માવતર દીકરાને સુધારતા હોય છે ને મારા ઘરમાં કંઈક ઉલટું જ થયું. મારા દીકરાઓએ પોતાની માને સુધારી દીધી. કારણ કે એજ અને નોલેજ એ બેયને કાંઈ લેવા દેવા નથી હોતા, એટલા માટે. ઘણી વખત નાના પાસેથી જ મોટા શીખે છે ને ઘણી વખત વડીલો પણ નાના છોકરાઓ પાસેથી પણ શીખી જાય છે. દામિની, આંટી જો માફી માંગવાની કોઈ જરૂર નથી. સારું થયું કે તમને વહેલી ખબર પડી ગઈ કે ઉંમર કરતાં સંસ્કાર મોટા હોય છે. તમે તમારા સાસુથી ઉંમરમાં મોટા તો ક્યારેય નહીં બની શકો, પણ સંસ્કારોમાં મોટા થાવ. શીખો કે આપણા ઘરના વડીલો સાથે આપણે કેવું વર્તન કરવું જોઈએ, અને પરિવારની એકતા છે ને એ જ સાચી જિંદગી છે. હા બેટા, જોયું ને મમ્મી, એટલે જ તો કોકે કીધું છે કે પૃથ્વી ગોળ છે, ફરીને બધું પાછું અહીંયા જ આવે છે.